વલસાડ અતુલમાં સર્વિસ રોડને લઈને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। હાઈવે નંબર 48 પર સર્વિસ રોડ ન હોવાના કારણે લોકો રોંગ સાઈડમાં અવરજવર કરે છે, જેના કારણે લોકો અકસ્માતનો ભોગ બને છે। ત્યારે વહેલી તકે હાઈવે પર સર્વિસ રોડ બનાવવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। પાસે સેકન્ડ ગેટ પાનેરા ગામમાં સેકન્ડ ગેટ પાસે જ એક સર્વિસ રોડ છે। એ સર્વિસ રોડ છેલ્લા 3 વર્ષથી બનેલો નથી, જેના કારણે વાડી ફળિયા બિનવાડા અને પાનેરાના લોકોએ એટલી બધી હાલાકી અનુભવવી પડે છે કે જેની કોઈ હદ નથી। હવે અતુલમાં 2 સ્કૂલો આવેલી છે, અતુલ કંપની આવેલી છે, એટલે કામદારોએ પણ રોંગ સાઈડ પર આવવું પડે છે, સ્કૂલની વાનો પણ રોંગ સાઈડ પર આવવું પડે છે અને આમ જનતાએ પણ રોંગ સાઈડ પર આવવું પડે છે। એટલે ખાસ કરીને કહેવા માગું કે આ રોંગ સાઈડ પર આવવાના કારણે આ ચોમાસા દરમિયાન 17 થી 18 એક્સિડન્ટો ત્યાં થયા અને લોકોને માનહાનિની જાની થઈ, લોકોના વ્હીકલો તૂટી ગયા, લોકોને પોતાને એટલું બધું ગંભીર ઈજાઓ થઈ કે જેની કોઈ હદ જ નથી। એટલે આજે ખાસ કરીને અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા કે આ રોડ તાત્કાલિક હાઈવે ઓથોરિટીને કહીને તાત્કાલિક રોડ બનાવવામાં આવે। તે ઉપરાંત હાઈવે ઉપર તમે જુઓ કે સેકન્ડ ગેટથી લઈને પુરોહિત હોટલ સુધી એટલા બધા ખાડાઓ છે। અવારનવાર સ્થાનિક યુવાનોએ, સ્થાનિક નાગરિકોએ હાઈવે ઓથોરિટીને ફોન કરીને ઘણીવાર કીધું કે આ ખાડાઓ પૂરો, કેમ કે વલસાડ જિલ્લાના તાલુકાના સ્થાનિક લોકો હાઈવે પર રોજગારી માટે જાય છે, પણ હાઈવે ઓથોરિટીની આંખ ખુલતી નથી। 20-20, 25-25 વાર ફોન કરવા છતાં એમની આંખો ખુલતી નથી। એટલે આજે અમે કલેક્ટર સાહેબ પાસે આવીને એક આવેદનપત્ર આપ્યું છે કે આ રોડ તાત્કાલિક બનાવવામાં આવે અને આ સર્વિસ રોડ પણ તાત્કાલિક બનાવવામાં આવે, જેનાથી લોકોની જાનમાલની હાનિ ન થાય। અને આવું નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ચણવાઈ, વાડી ફળિયા, બિનવાડા, પાનેરા આ બધા યુવાનો ભેગા થશે, ત્યાંના નાગરિકો ભેગા થશે અને અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું।